टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સામાન્ય રીતે વરસાદની વાટ સૌ કોઈ જોઈને બેઠા હોય છે અને પ્રથમ વરસાદમાં તો ખેડૂતો સહિત તમામ લોકો હરખાતા હોય છે, પરંતુ ગુજરાતમાં આ વર્ષે તંત્રના પાપે પ્રથમ વરસાદમાં જ રોવાનો વારો આવ્યો। સિઝનના પ્રથમ વરસાદમાં જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ, પરંતુ ક્યાંક તંત્રની અધૂરી તૈયારીથી ચારે બાજુ પ્રથમ વરસાદમાં જ તબાહી સર્જાઈ। ત્યારે ક્યાં કેટલું નુકસાન થયું, ક્યાં તંત્રની કામગીરીની પોલ ખુલી અને હજુ ક્યાં મેઘરાજા તોફાની બેટિંગ કરવાના છે, આ તમામ વિગતો હવે વિસ્તારથી જણાવીશું અમારા આ ખાસ અહેવાલમાં। કાળઝાળ ગરમીમાં શેકાયા બાદ સૌથી કોઈ ચોમાસાની રાહ જોઈ કોઈને બેઠા છે, એમાં પણ પ્રથમ વરસાદ સૌ કોઈ માટે ખૂબ જ ખાસ હોય છે। ગુજરાતમાં 1 જૂનની રાત લોકો માટે આ જ ખુશી લઈને આવી, પરંતુ મેઘરાજાના રૌદ્ર સ્વરૂપ સામે તંત્રની તૈયારી ઓછી પડી અને તેના પરિણામે જ ઠેર ઠેર તબાહીની તસવીરો સામે આવી। મિની વાવાઝોડા સાથે રાજ્યના 150 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી, જેમાં સૌથી વધુ અમદાવાદના ધંધુકામાં 3.74 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે સુરતના ઉમરપાડામાં 2.76 ઇંચ વરસાદ ખાબક્યો, ખેડામાં 1.73 ઇંચ સાથે રાજ્યના 18 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। ગુજરાતમાં મિની વાવાઝોડા સાથે આવેલા પ્રથમ વરસાદમાં સૌથી વધુ નુકસાની બનાસકાંઠામાં જોવા મળી। બનાસકાંઠાની અંદર ધાનેરાના આ દ્રશ્યો પણ જોઈ લો। તુલસીનગર અને હિંગળાજ નગરમાં ભરાયેલા પાણી એવું સ્પષ્ટ કહી રહ્યા છે કે અહીં તંત્ર દ્વારા કોઈ જ પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી નથી। ધાનેરાથી જ બીજા દ્રશ્યો પણ આવ્યા। અહીં મંદિર પરિસરમાં કથા માટે વિશાળ મંડપ તૈયાર કરાયો હતો, પરંતુ અહીં કથા થાય તે પહેલાં જ વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદે રામાયણ કરી। ભારે પવનથી મંડપ ધરાશાયી થતાં કથાનો કાર્યક્રમ બંધ રાખવાની ફરજ પડી। ધાનેરાથી આગળ વધીએ અને ડીસા જઈએ। ડીસાના થેરવાડામાં મધરાત્રે ત્રાટકેલું વાવાઝોડાએ કેટલાય લોકોનો આશરો છીનવી લીધો। અનેક સ્થળે ભારે પવનથી ઘરના છાપરા ઉડી જતા લોકો નિરાધાર બન્યા અને સરકાર પાસે મદદની ગુહાર લગાવવા જોવા મળ્યા। આ તરફ ડીસા એપીએમસીમાં પણ પ્રથમ વરસાદે જ તંત્રની તૈયારીની પોલ ખોલી નાખી। યાર્ડમાં પડેલ બાજરી, મગફળી અને રાયડો સહિતની જણસી પલળી જતી અને ખેડૂતો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો। આટલો બધો વિસ્તાર હોય એમાં ક્યાં ખસેડી કહો? ખેડૂતો, વેપારી, માર્કેટની અંદર આવકો હોય, માલ કયો એની વ્યવસ્થા તો હોવી જોઈએ બધી। તાડપત્રીથી બાકી પણ તાડપત્રી ઉડાડે એવું વાવાઝોડું હતું, માણસને ઉડાડે એવું વાવાઝોડું હતું, બરાબર? એ કયો થઈ શકાય? હવે બનાસકાંઠાને અડીને આવેલા નવા અને પાડોશી જિલ્લા વાવ થરાદની વાત કરીએ। વાવ થરાદની અંદર પણ પ્રથમ વરસાદમાં જ જીવલેણ સાબિત થયું। ભારે પવન અને ગાજવીજ સાથે વીજળીએ 3 લોકોના જીવ લીધા, જેમાં થરાદના જામપુરમાં વીજળી પડતા ધનીબેન કટારિયા, માડકામાં પતરા ઉડતા ભગવાનભાઈ પટેલ અને ભાભરના તનવાડમાં લીમડાની ડાળી પડતા વૃદ્ધાનું મૃત્યુ થયું। અચાનક આફત રૂપે આવેલ પ્રથમ વરસાદે જ ખેડૂતોને રાતા પાણીએ રોતા કર્યા। ભારે પવન અને વરસાદથી વાવ થરાદના અંતરિયાળ વિસ્તારો અને માર્કેટયાર્ડમાં પાક, પશુઓના વાડા, ખેતીના ઓજારોમાં ભારે નુકસાન થયું, જેથી ખેડૂતો તાત્કાલિક સર્વે કરી નુકસાનીની સહાય આપવાની માંગ કરી રહ્યા છે। એ તમામ ખેડૂતોને સરકાર વળતર આપે। આજે તો અત્યારે પરિસ્થિતિ બધી છે, થોડોક સમય થયો છે, ગઈ રાતનું થયેલું છે, લાઇટની બી વ્યવસ્થા નથી, એટલે અત્યારે ખાલી મીડિયાના માધ્યમથી સરકાર સુધી આ મેસેજ પહોંચાડવાની કોશિશ અમે કરી રહ્યા છીએ અને 1-2 દિવસની અંદર ખેડૂત સંગઠન દ્વારા એ મામલતદાર કચેરીએ અલગ અલગ જિલ્લાઓ તાલુકાની અંદર એ આવેદનપત્ર અપાશે અને જ્યાં બી નુકસાન થયું હોય આવા તાડમની અંદર ત્યાં તમામ ખેડૂતોને એક મદદરૂપ થાય સરકાર, એના માટેના અમારા પ્રયાસો રહેશે। ભરૂચમાં રાત્રે ખાબકેલા 1 ઇંચ વરસાદે જ તંત્રની કામગીરીની પોલ ખુલી નાખી। 1 ઇંચ વરસાદમાં જ કસક ગરનારું સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગયું। શહેરના મુખ્ય પ્રવેશદ્વાર પર જ પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો।
અંકલેશ્વરમાં પણ આ જ પ્રકારની તારાજી જોવા મળી. અંકલેશ્વર હાંસોટ પંથકમાં પણ મેઘરાજાએ તબાહી મચાવી. મિની વાવાઝોડા સાથે ખાબકેલા વરસાદથી કેટલાક સ્થળે વૃક્ષ જમીનદોસ્ત થયા તો રસ્તા પર સૂકવેલ ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો. આ તરફ ગુજરાતની અગનભઠ્ઠી કહેવાતા અમદાવાદમાં પણ પ્રથમ વરસાદમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા. મિની વાવાઝોડા સાથે અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો. આ પ્રથમ વરસાદમાં જ વટવાના જાનિયારીના ટેકરા વિસ્તારમાં આખો રોડ તૂટી પડ્યો. કરોડોના ખર્ચે બનેલ રોડ પ્રથમ વરસાદમાં જ તૂટી પડતા જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની સ્થાનિકો માંગ કરી રહ્યા છે. મેટ્રો સિટી માટે સજ્જ સુરત શહેરમાં પણ પ્રથમ વરસાદમાં લાખોના ખર્ચે થયેલ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી ગઈ છે. આ જોઈ લો સુરતના ઉધનાના ભીમનગર ગરનાળા પાસેના દ્રશ્યો. હજુ થોડો વરસાદ પડ્યો છે કે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવવા લાગ્યા. તંત્રને ખબર હતી કે દર વર્ષે અહીં પાણી ભરાય છે, પરંતુ કોઈ કામગીરી ન કરતા આ વર્ષે થોડાક જ વરસાદમાં રસ્તો નદીમાં ફેરવાયેલો જોવા મળ્યો. ઓલપાડમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી. પ્રથમ વરસાદથી ખુશ થવાના બદલે ખેડૂતો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ત્રાટકતા કીમ ઓલપાડ હાઈવે પર સૂકવેલો ડાંગરનો પાક પલળી ગયો, જેથી ફરી એકવાર જગતનો તાત ચિંતાતુર બન્યો છે. આ વરસાદ તો હજુ ચોમાસાનું ટ્રેલર છે. હજુ આખો પિક્ચર તો બાકી છે. હજુ આગામી 5 દિવસ મેઘરાજા તાંડવ મચાવવાના છે. રાજ્યમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા મેઘરાજા ભૂક્કા બોલાવાના છે. 2 સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યું છે. ત્યારે આગામી 5 દિવસ હજુ 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદ રાજ્યભરમાં ત્રાટકી શકે છે. मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 24 घंटे मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा. उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 4 डिग्री की गिरावट का पूर्वानुमान है. और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 40.8 और गांधीनगर में 45 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है. और आज के लिए मैक्सिमम टेम्परेचर अहमदाबाद और गांधीनगर में 39 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है. હવે રાજ્યમાં કયા જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે તેની પણ વાત કરીએ. બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને ગાંધીનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને કચ્છમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવે રાજ્યના કયા જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેની પણ વાત કરી લઈએ. અમદાવાદ, વડોદરામાં યલો એલર્ટ છે. આ સાથે સુરત, રાજકોટમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ જામનગર, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ વર્ષે 4 જૂને કેરળમાં ચોમાસાની વિધિવત જમાવટ થવાની છે, પરંતુ ગુજરાતમાં તો પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં જ મેઘરાજાએ તોફાની બેટિંગ કરવાનું શરૂ કર્યું છે. અને આગામી થોડા દિવસ હજુ મેઘરાજા ગુજરાતમાં ભૂક્કા બોલાવવાના છે તે પણ વાત નક્કી છે. પ્રાઇમ 9માં સમય થયું છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.